ડભોઈ પંથકમાં આજરોજ ઠેર ઠેર શનિદેવના મંદિર ખાતે શનિ જયંતિને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભંડારા સાથે ઉજવણી કરવામાં આવી। આ સાથે શનિદેવના દર્શન માટે સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉમટી પડી દર્શનનો લાવો લીધો। આજરોજ શનિ જયંતિને લઈ ડભોઈ પંથકમાં આવેલા 3 શનિદેવના મંદિરોમાં ડભોઈ BSNL ઓફિસ પાસે, દક્ષિણ પ્રયાગ તીર્થ કરનાળી ખાતે અને ડભોઈ તાલુકાના કોટી ખાતે આવેલા શનિદેવના મંદિરોને આજરોજ શનિ જયંતિ પર્વની ઉજવણીને લઈ ધજા પતાકા અને લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા। આ ત્રણેય મંદિરો ખાતે ક્યાંક શનિ યાગ તો ક્યાંક હોમ હવન, ક્યાંક શનિ પાઠનું આયોજન કરવામાં આવ્યું। એટલું જ નહીં, આ હોમ હવન શનિદેવના દર્શન માટે ભાવિકોએ પણ મંદિર ખાતે ઉમટી પડી દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી। તો કેટલાય શનિ મંદિરો ખાતે સાંજના ભવ્ય ભંડારાના પણ આયોજન થયા। આમ ડભોઈ પંથકમાં આવેલા શનિદેવના મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમો, શણગાર અને ભંડારા સાથે ભવ્ય રીતે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ। જય શનિદેવ। આજ રોજ શનિ જયંતિ નિમિત્તે અહીંયા ગામ અકોટીએ રામમઢી આશ્રમ બહુ પૌરાણિક મંદિર છે। ઘણા વર્ષોથી અહીંયા આગળ પાઠ પૂજા અને અન્ય ધાર્મિક કાર્યક્રમો થયા કરે છે, જે અહીંયાના આજુબાજુના રહીશો તથા આજુબાજુના અન્ય જે આવતા જતા લોકો એનો લાભ લે છે। શનિદેવ મહારાજનું મંદિર છે, ઘણું પૌરાણિક છે, બહુ ધાર્મિક છે। જે કંઈ તે 6/6/2024ના રોજ શનિ જયંતિ છે। શનિદેવ ભગવાનનો આજે જન્મદિવસ છે, તેથી અહીંયા આગળ ધાર્મિક નિમિત્તે અહીંયા આગળ ભંડારાનું આયોજન રાખેલું છે તથા અહીંયા આગળ યજ્ઞ તથા ઓમ હવન પૂજાની એ કરેલો છે। Subscribe now and press the bell icon. Never miss an update.